Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture, we discussed about dimensional analysis and we solved few examples based on that. And today we are going to discuss few more examples with sums based on the same concept, right? So, example number 2.17, it is based on the dimensional analysis technique. Just a moment. And the problem goes like, consider a simple pendulum having a bob attached to a string that oscillates under the action of force of gravity. Suppose that the period of oscillation of the simple pendulum depends on its length, mass of the bob and acceleration due to gravity. Then derive the expression for its time period using method of dimensions. હવે આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલાસ જે છે એના બેઝ ઉપર, એના કોન્સેપ્ટના બેઝ ઉપર આ સમ સોલ્વ કરવાનો છે. હવે તમને શું કીધું કે એક સ્ટ્રિંગ છે, પેન્ડ્યુલમ બધાએ જોયું જ હશે, રાઈટ? એક સ્ટ્રિંગ છે, એના એન્ડ ઉપર એક માસ અટેચ કરેલું છે. આ સ્ટ્રિંગની લેન્થ છે, આ બોબ છે, બરોબર, એનું કંઈક માસ હશે અને અહીંયાથી આપણે એને રિલીઝ કરીએ તો એ આ રીતે ઓસિલેટ કરશે. તો જ્યારે અહીંયાથી સ્ટાર્ટ કરે પાછું એની મેઇન પોઝિશન ઉપર આવે, રિટર્ન થાય સ્ટાર્ટિંગ પોઝિશન પર, એને આપણે એક ઓસિલેશન કહેશું એન્ડ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ વન ઓસિલેશન ઇઝ નોન એઝ ટાઈમ પીરિયડ. હવે આપણને એવું કીધું છે ટાઈમ પીરિયડ ડિપેન્ડ કરે છે લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગની લેન્થ કેટલી છે, માસ ઓફ ધ બોબ, ઇટ મીન્સ તમે જે સ્ફિયર ઓર બોબ જે સસ્પેન્ડ કર્યો છે, હેંગ કર્યો છે એટ ધ એન્ડ ઓફ ધ સ્પ્રિંગ, એનું માસ કેટલું છે, અને કોઈ પણ ફોર્સ હોય, કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને ફોર્સ લાગે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, ગ્રેવિટેશનલ ફોર્સ, તો આપણે ફોર્સને F ઇક્વલ્સ ટુ ma લખીએ છીએ, વેઇટને આપણે પોતાના વેઇટને ma લખીએ છીએ, આગળ આવશે, બરોબર. આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં પણ જોયું ફોર્સ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એસેલરેશન, તો આપણે પોતાના વેઇટને mg લખીએ છીએ. ઇટ મીન્સ એસેલરેશન ઇઝ ગ્રેવિટેશનલ એસેલરેશન. બટ ટાઈમ પીરિયડ, લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ, માસ ઓફ ધ બોબ એન્ડ ગ્રેવિટેશનલ એસેલરેશન, આ ત્રણેય એકબીજા સાથે કઈ રીતે રિલેટેડ છે ને એ ખબર નથી. બટ they three are dependent on each other or they are related somehow with each other. એમ આપણે પ્રોબ્લેમમાં કીધું છે કે ટાઈમ પીરિયડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ, માસ ઓફ ધ બોબ એન્ડ ગ્રેવિટેશનલ એસેલરેશન. તો એનો રિલેશન શું છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ટાઈમ પીરિયડ ઓફ ધ બોબ ઓર ટાઈમ પીરિયડ ઓફ ધ ઓસિલેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ. અહીંયા પાવર 1 એવું આપ્યું છે પ્રોબ્લેમમાં? નહીં. તો જો આપણને પ્રોબ્લેમમાં નથી આપ્યું તો આપણે શું કરીએ? અનનોન પાવર, એના ડાયમેન્શન્સ, એકચ્યુઅલી પાવર શું છે? ડાયમેન્શન છે. તો આપણે શું કરીએ? અનનોન ડાયમેન્શન ઇમેજિન કરી લઈએ. તો t ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ l રેસ ટુ x. સેકન્ડ શું કીધું છે? g રેસ ટુ y ઇમેજિન કરી લઈએ. ગ્રેવિટેશનલ એસેલરેશન છે એની પાવર આપણે y ઇમેજિન કરીએ, બીકોઝ ડાયરેક્ટલી, ઇન્વર્સલી કઈ રીતે પ્રોપોર્શનલ છે, 1 પાવર છે, 2 પાવર છે, સ્ક્વેર, ક્યુબ, કાંઈ ખબર નથી, બરોબર. અને લાસ્ટ રિલેશન કીધું છે માસ રેસ ટુ સમથિંગ. હવે એ સમથિંગ આપણે z, 3 અનનોન આપણે ઇમેજિન કરી લઈએ. તો ટાઈમ ડિપેન્ડ્સ ઓન લેન્થ વિથ ધ પાવર x, ટાઈમ ડિપેન્ડ્સ ઓન ગ્રેવિટેશનલ એસેલરેશન પાવર y, ટાઈમ ડિપેન્ડ્સ ઓન માસ પાવર z. તો ત્રણેયને આપણે એક સાથે લખીએ તો ઇક્વેશન આવું બની જશે. ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન્સ ડિપેન્ડ્સ ઓન length raised to power x, gravitational acceleration raised to power y, mass raised to power z. હવે આવું શું કામે કર્યું? તો કે this is the method of solving unknown equations or deriving unknown equations. આપણને ખબર જ નથી, આપણને ખબર છે કે એ બે વચ્ચે કાંઈક રિલેશન છે, બટ શું રિલેશન છે, કેટલી પાવર આવે છે એ ખબર જ નથી. તો આપણે શું કરીએ છીએ? ડાયમેન્શનલ એનાલિસિસનો યુઝ કરીએ છીએ. કઈ રીતે કરશું એ હમણાં સમજી જશું. આ કમ્પ્લીટલી નવી મેથડ છે આપણી માટે, એટલે આ મેથડ આપણે શીખવાની છે. તમને એમ થતું હશે કે સર આ શું કરે છે, તો આ મેથડ એક વખત આખો સમ તમે સ્ટેપ બાય સ્ટેપ સમજી લ્યો એટલે તમને સમજાઈ જશે કે અલ્ટિમેટલી આપણે કર્યું શું, બરોબર. હવે ટાઈમ પીરિયડ ડિપેન્ડ ઓન લેન્થ, બટ કેટલી પાવર
ન્યુમરેટરમાં ડિનોમિનેટરમાં કંઈ ખબર નથી તો આપણે એની અનનોન પાવર x ઇમેજિન કરી લીધી. ગ્રેવિટેશનલ એક્સેલરેશનની પાવર ઇમેજિન કરી y, માસની એક્સેલરેશન માસની આપણે પાવર ઇમેજિન કરી z. હવે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ તો ઇક્વલ્સ ટુ ની સાઇન આવશે પણ સાથે કંઈક કોન્સ્ટન્ટ પણ આવશે. આવું આપણે ભણી ગયા હશું, બરોબર? So if I remove this proportionality sign, then I have to write equals to an certain constant. Here I write constant k, which is a dimensionless constant. This k is dimensionless. It means એના પોતાના કાંઈ ડાયમેન્શન હશે નહીં, લાઈક સોલિડ એંગલ ઓર પ્લેન એંગલ. પ્લેન એંગલ અને સોલિડ એંગલના ડાયમેન્શન શું લખતા હતા આપણે? m0 l0 t0. યાદ છે ને? dimensionless formula. So this is dimensionless quantity which is a constant k, right? હવે તમને યાદ હોય તો આપણે શું કીધું હતું? ડાયમેન્શનલ એનાલિસિસમાં you can prove the equation right only when it is dimensionally correct or dimensionally proven with the help of dimensional analysis. હવે ડાયમેન્શનલ એનાલિસિસમાં આપણે શું કરતા હતા? if dimensions on LHS equals to dimension on RHS હોય તો જ એ ઇક્વેશન ડાયમેન્શનલી કરેક્ટ છે. એન્ડ ઇફ ઇટ ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ then and then only you can analyze it further. એ સાચું છે કે નહીં એને આપણે કમ્પેર કરી. બટ જો ડાયમેન્શનલી જ ઇનકરેક્ટ હોય તો એ આગળ વધશે જ નહીં. તમને યાદ હોય તો આપણે ગેટ પાસ જેવો વર્ડ યુઝ કર્યો હતો. ડાયમેન્શનલ એનાલિસિસ ઇઝ અ ગેટ પાસ. ઇફ ઇટ stand true on the dimensional analysis, then and then only we are going to perform few more or further analysis on the same equation. But initially સૌથી પહેલું બેરિયર કોણ છે? તો કે ડાયમેન્શનલ એનાલિસિસ ક્લિયર કરવું. હવે ડાયમેન્શનલ એનાલિસિસ છે એમાં ડાયમેન્શન્સ ઓન લેફ્ટ હેન્ડ સાઇડ શુડ બી ઇક્વલ્સ ટુ ડાયમેન્શન્સ ઓન રાઇટ હેન્ડ સાઇડ. તો લેફ્ટ હેન્ડ સાઇડ શું છે? ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ મીન્સ વોટ? ટાઈમ. તો ટાઈમના ડાયમેન્શન શું હોય? સેકન્ડ હોય ને એનો યુનિટ. So m0 l0 t1, right? The second one is length of the string. It means distance measured in meter. So m0 a length 1, mass 0, length 1 times 0, m0 l1 t0. Then gravitational acceleration. Gravitational ભલે છે પણ છે તો શું? acceleration. It means meter per second square નો યુનિટ આવશે. So m0 meter 1 times સેકન્ડ સ્ક્વેર ડિનોમિનેટરમાં, ન્યુમરેટરમાં આવે નેગેટિવ થાય તો t⁻². હવે ડાયમેન્શનલ ફોર્મ્યુલા બધા યુનિટ્સના આપણને બધા ક્વોન્ટિટીઝના ખબર જ હોવા જોઈએ, બરોબર? એના પછી છે માસ ઓફ ધ બોબ. ઇટ મીન્સ m1 l0 t0. તો ચારે ચાર ડાયમેન્શન્સ આવી ગયા. ઇફ ધીસ ઇક્વેશન ઇઝ ટ્રુ ઓન ધ ડાયમેન્શનલ બેસિસ then LHS dimension should be equals to RHS dimension, where k is what? K is dimensionless quantity. Dimensionless હોય તો m0 l0 t0. Anything raised to 0 equals to 1. કોઈની પણ 0 પાવર હોય તો એની વેલ્યુ થશે 1. તો આ આખી વેલ્યુ 1 થશે તો k ને હું રિપ્લેસ કરું છું અહીંયા 1 થી. કંઈ નહીં લખો તો પણ ચાલશે. ડાયમેન્શન વાઇઝ ધીસ k, અત્યારે આપણે વેલ્યુ કમ્પેર નથી કરતા, ખાસ યાદ રાખજો. We are not comparing it on the value ground. We are comparing them on the dimensional basis, dimensional ground. So dimension of time is m0 l0 t1. Distance, k dimensionless quantity. It means m0 l0 t0. It means 1. Length, distance m0 l1 t0. Raised to શું છે? તો કે x, તો આપણે raised to મૂકીએ x. This is the method. Please follow at this moment. Later you will understand that what we have done over here. તો આ થઈ જશે l raised to x. હવે l ના ડાયમેન્શન શું છે? m0 l1 t0. રિપ્લેસ કરી નાખો. આખાની પાવર કેટલી છે? x. Keep it as it is. Then gravitational acceleration m0 l1 t-2. m0 l1 t-2. Power raised to g is y. So અહીંયા આપણે પાવર y રાખી દઈએ. Then mass m1 l0 t0. એની પાવર કેટલી છે? z. તો અહીંયા આપણે z પાવર રાખી દઈએ as it is, right? Now પાવર રેસ ટુ પાવર હોય ઇટ મીન્સ બે પાવરનું મલ્ટિપ્લિકેશન થશે. આવો રૂલ છે, બેઝિક મેથેમેટિકલ રૂલ. તો ફોલો કરીએ. 0 મલ્ટીપ્લાઇડ વિથ x m raised to 0, 1 મલ્ટીપ્લાઇડ બાય x l raised to x,
0 into x, 0. So t0. So m0 lx l raised to x t0. 0 into y m raised to 0. 1 into y l raised to y. Minus 2 into y minus 2y. So m0 l by t minus 2y. Then 1 into z m raised to z. 0 into z 0. 0 into z 0. So m raised to z l0 t0. Right? LHS માં તો કાંઈ મલ્ટિપ્લિકેશન માં છે જ નહીં. ઇફ નથિંગ ઇઝ ધેર ઇટ મીન્સ 1 મલ્ટીપ્લાય કરો તો આન્સર ચેન્જ જ નહીં થાય. રાઈટ? હવે મેથ્સમાં આપણી પાસે કંઈક આવો રૂલ છે, ઇફ બેઝ ઇઝ કોમન then you can add their powers. બેઝ કોમન, પાવરનું એડિશન થશે. તો બેઝ શું છે? m મલ્ટિપ્લિકેશનમાં છે, એડિશનમાં નહીં ચાલે, મલ્ટિપ્લિકેશનમાં છે. સો મલ્ટિપ્લિકેશનમાં પાવર એડ કરીએ 0 + 0 + z, 0 + 0 + z. ખાલી m બેઝ કોમન હોવો જોઈએ. then l x y 0. સો x + y + 0. l નું કામ પતી ગયું. હવે t 0 - 2y 0, 0 - 2y 0. બેઝ કોમન, પાવરનું એડિશન. તો 0 તો લખવાની રિક્વાયરમેન્ટ છે નહીં. m0 l0 t1, 0 + 0 + z z, x + y + 0 x + y, 0 - 2y + 0 - 2y. so m raised to z l raised to x + y t raised to -2y. થઈ ગયું આવું? તો હવે LHS અને RHS બે MLT ફોર્મમાં છે, બટ બેની પાવર કેવી છે? ડિફરન્ટ છે. હવે જો વચ્ચે ઇક્વલ્સ ટુ ની સાઇન હોય, ઇટ મીન્સ their power should be also equal. You can compare their power on the basis of base. LHS should be equals to RHS dimension wise also. That's why you can compare LHS and RHS. હવે અહીંયા m ની કેટલી પાવર છે? 0. અહીંયા m ની કેટલી પાવર છે? z. તો તમને z નો આન્સર મળી ગયો, z = 0. અહીંયા l ની કેટલી પાવર છે? 0. અહીંયા l ની કેટલી પાવર છે? x + y. so you can compare x + y and 0. બેઝ ખાસ ધ્યાન રાખવાના, 0 ને x + y સાથે આ રીતે ક્રોસ કમ્પેર નહીં કરવાનું. પાવર પછી જોવાના, પહેલા બેઝ જોવાનો. બેઝ કોણ છે? m. 0 and z, z = 0. બેઝ કોણ છે? l. પાવર 0 x + y, x + y 0. બેઝ t, પાવર 1 પાવર -2y. so -2y = 1. હવે z નો આન્સર તો આપણને મળી જ ગયો છે, બરોબર. x + y = 0, એમાં x અને y બે અનનોન છે, આન્સર નહીં આવે. -2y = 1, આમાંથી આપણને y ની વેલ્યુ મળી જશે. -2 ને આપણે ડિનોમિનેટરમાં મોકલીએ રાઈટ હેન્ડ સાઈડ. સો y ની વેલ્યુ તમને મળી ગઈ -1/2. y ની વેલ્યુ આમાં પ્લોટ કરીએ, સો x - 1/2 = 0. RHS જશે, પોઝિટિવ થઈ જશે. અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, અહીંયા એડિશનમાં છે, ખાસ ધ્યાન રાખજો. સો x = થશે +1/2. તો તમને x, y અને z ત્રણ અનનોન ઇમેજિન કર્યા હતા આપણે એટ ધ બિગિનિંગ ઓફ ધીસ સમ. ત્રણેયનો આન્સર મળી ગયો. વેલ્યુઝ પ્લોટ કરી દઈએ. આ નથી લખવાનું કંઈ, સમ સ્ટાર્ટ અહીંયાથી જ કરવાનો છે. નાઉ t = k l raised to x g raised to y m raised to z. x નો આન્સર તમને મળી ગયો છે 1/2. સો x ના પ્લેસ ઉપર હું લખું છું +1/2. y નો આન્સર મળ્યો -1/2, તો y ના પ્લેસ ઉપર લખું છું -1/2. z નો આન્સર મળ્યો 0, એને રિપ્લેસ કરું છું 0 થી. હવે એનીથિંગ રેસ ટુ 0 ઇઝ 1. સો અહીંયા 1 આવશે, લખ્યું નથી. તો અહીંયા રિમેનિંગ રહેશે k l raised to 1/2. હવે g છે એની પાવર કેવી છે? નેગેટિવ. આપણે શું કરતા હતા? ડિનોમિનેટરમાં પોઝિટિવ પાવર હોય એને ન્યુમરેટરમાં લઈ આવીએ તો નેગેટિવ થઈ જાય. તો જો ન્યુમરેટરમાં નેગેટિવ છે એને ડિનોમિનેટરમાં લઈ જાય તો પોઝિટિવ થઈ જશે. તો અહીંયા g raised to -1/2 ને હું ડિનોમિનેટરમાં લઈ આવું તો પ્લસ સાઇન થઈ જશે એની. તો g raised to +1/2. એન્ડ હાફ મીન્સ વોટ? પાવર હાફ મીન્સ સ્ક્વેર રૂટ. તો આ કેસમાં l ની પણ હાફ પાવર છે, ઇટ મીન્સ સ્ક્વેર રૂટ છે, અને g નું પણ સ્ક્વેર રૂટ છે, હાફ પાવર છે. તો આખામાં હોલ સ્ક્વેર રૂટ લખીને હું અંદર લખું છું l/g. તો મને એક ઇક્વેશન મળ્યું ટાઈમ પીરિયડનું t = k √l/g. હવે આ મને
ડિપેન્ડન્સ ખબર પડી ગઈ કે લેન્થના સ્ક્વેર રૂટના ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં છે ટાઈમ પીરિયડ, અને ગ્રેવિટેશનલ એસેલરેશનના સ્ક્વેર રૂટના ઇન્વર્સલી પ્રપોર્શનલ છે ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન. બરોબર? તો આ તો હજી ડાયમેન્શનલ બેઝિસ ઉપર તમને આન્સર મળ્યો, કે ની વેલ્યુ હજી અનનોન છે. તો ઇક્વેશનને કમ્પ્લીટ કરવા માટે સાયન્ટિસ્ટે બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા, એન્ડ ફાઇનલી દે કેમ ટુ અ કન્ક્લુઝન ધેટ વેલ્યુ ઓફ કે શુડ બી 2π, એન્ડ ઇટ ઇઝ ડાયમેન્શનલેસ, એટલે એનો કાંઈ યુનિટ આવશે નહીં, ખાલી વેલ્યુ આવશે 2π. આ ડેટા કમ્પ્લીટલી એક્સપેરિમેન્ટલી ડિરાઈવ કર્યો છે, ક્યાંથી આવ્યો એ આપણે ડિસ્કસ નથી કરવાનું, એક્સપેરિમેન્ટ્સ પરથી કન્ક્લુઝન આવે છે 2π. સો જો હું આને રિપ્લેસ કરી નાખું કે ને 2π થી, તો તમને ઇક્વેશન મળશે t ઇક્વલ્સ ટુ 2π √L/g. અને આ ઇક્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આવશે ચેપ્ટર નંબર 8 માં, ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન ઓફ સિમ્પલ પેન્ડ્યુલમ. એ આ ઇક્વેશન છે, અને આને આપણે ત્યારે ડિરાઈવ કરશું ચેપ્ટર નંબર 8 ગ્રેવિટેશનમાં, અત્યારે આની જરૂર નથી. બરોબર? આ ઇક્વેશન એક એક્ઝામ્પલમાં પણ આવી ગયું, જેમાં આપણે જીની મેઝરમેન્ટમાં પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરી હતી, જેમાં આપણે પહેલા બે બાજુ સ્ક્વેર કરી અને જીને લીડ ઓફ ધ ઇક્વેશન બનાવ્યો હતો. યાદ છે? 2.7% અને રાઉન્ડ કરીને 3% આન્સર લખ્યો હતો. તો બસ આ જ ઇક્વેશન છે, બટ એમાં આપણને ડાયરેક્ટલી ઇક્વેશન પ્રોબ્લેમમાં આપી જ દીધું હતું. અત્યારે આપણે ડાયમેન્શનલ ગ્રાઉન્ડ્સ ઉપર એ ઇક્વેશન ડિરાઈવ કર્યું છે. બરોબર? અને આ ઇક્વેશન હજી ડિટેલમાં આવશે ચેપ્ટર નંબર 8 માં, એટલે અત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને આ મેથડ છે એ આપણે એક્સેપ્ટ કરવાની છે, નવી મેથડ છે, એક્સેપ્ટ કરવાની છે કે યસ ધીસ મેથડ ઇઝ કરેક્ટ એન્ડ યુ કેન ફાઇન્ડ આન્સર વાયા ધીસ મેથડ ઓલ્સો. આવા બીજા સમ્સ પણ આવશે, ત્યારે આપણે પાછા આ સમને રિવાઇઝ કરશું, આ મેથડને રિવાઇઝ કરશું, અને આ મેથડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડાયમેન્શનલ એનાલિસિસના વેથી આપણે નવા ફોર્મ્યુલાઝ ફાઇન્ડ આઉટ કરશું. રાઈટ? સો હવે વાત આવે કે સર હોમવર્ક લીથોમાંથી કરવું કે તમે આ બોર્ડ પર લખાવો છો બોર્ડ વર્કમાંથી કરવું કે ટેક્સ્ટ બુકમાંથી કરવું. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેક્સ્ટ બુકમાં ઘણા બધા સ્ટેપ્સ છે ને સ્કીપ કરેલા હોય, તમને આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ સ્ટેપ આપી દે, ક્યાંથી આવ્યું, શું કામ આવ્યું એ ખબર નથી. લીથોમાં એક એક સ્ટેપ ઇન ડિટેલ આપેલું છે, અને લીથોમાં પણ એકાદ બે સ્ટેપ અથવા કંઈ પણ એરર હશે તો એ તમે અહીંયાથી કરેક્ટ કરી શકશો. બોર્ડ ઉપર લીથોમાં આપેલા હશે ને એનાથી વધારે સ્ટેપ હું બોર્ડ ઉપર આપીશ. બરોબર? એટલે જો તમે લીથોમાંથી હોમવર્ક કરશો તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એમાં પણ જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે લેક્ચર રિફર કરશો, લેક્ચરની સાથે સાથે બોર્ડ પરથી હોમવર્ક કરશો પોઝ કરીને, તો બહુ વધારે મજા આવશે. લીથોમાં તમારે શું કરવાનું, એકાદ બે સ્ટેપ એમાં જો ઓછા હોય ને તો તમારે બોર્ડ પરથી જોઈને એમાં એડ કરી નાખવાના. અને જે તમે ફેર નોટ બનાવી છે એમાં ખાસ કરીને જે ઉપરનું હેડર હોય ને એનો યુઝ કરો. તમે કઈ રીતે યુઝ કરો, તો કે તમે નોટ્સ લખો ઇન યોર ઓન લેંગ્વેજ. ઘણીવાર એવું થતું હોય કે આપણને મૂવી છે એની સ્ટોરી યાદ ન આવતી હોય, પણ સડનલી એમ આપણે એનો એકાદ સીન જોઈએ, બરોબર, એકાદ નાની એવી ક્લિપ જોઈએ તો તમને આખું મૂવી રિકોલ થઈ જાય. એ જ રીતે અત્યારે તમે સમ ઓર નવી મેથડ લર્ન કરી છે, તો જો તમે એને તમારી લેંગ્વેજમાં એની કંઈક નોટ લખશો ને અને એને હેડરમાં રાખશો, તો જેવું રિવાઇઝ કરતા હશો ને એક્ઝામ ટાઈમે એવી નોટ વાંચશો ને તરત તમને આખો કોન્સેપ્ટ રિકોલ થઈ જશે. આવું તમે નોટ કર્યું હશે 10th સુધી કે તમે નોટ્સ બનાવતા હોય ને તો તમારી નોટ્સ તમને વધારે સારી રીતે સમજાય. સો ટ્રાય ટુ રાઇટ ઇન યોર ઓન લેંગ્વેજ ઇફ એનીથિંગ ઇઝ રિક્વાયર્ડ. જો તમને એવું લાગે કે આ કોન્સેપ્ટ છે એ નોટ કરવાની જરૂર છે અને નોટ તમારી લેંગ્વેજમાં લખવાની છે તો તમારે એ વસ્તુ લખી નાખવાની. ચાલુ લેક્ચરે હું એ વસ્તુ બોલી જઈશ, હું તમને એમ કહીશ નહીં કે આ વસ્તુ નોટ કરો. તમને લાગે કે આ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, વિડીયો પોઝ કરી ઉપર નોટ લખી નાખવાની. એન્ડ ધેટ વિલ બી વેરી હેલ્પફુલ ઇન ધ ફ્યુચર વેન યુ રિવાઇઝ ઓલ ધીસ ચેપ્ટર્સ. અત્યારે શું થશે, સ્ટેપ સ્કીપ કરશો ને તો યાદ રહી જશે, બટ આફ્ટર 1 month 2 month જ્યારે એક્ઝામ્સ આવશે, બરોબર, અને રિવાઇઝ કરવા બેસશો ત્યારે નોટ્સ હશે તો બહુ યુઝફુલ થશે. બાકી શું થશે, પાછું આ સ્ટેપ ક્યાંથી આવ્યું એવું કન્ફ્યુઝન રહેશે. તો એવું ના થાય એટલા માટે થઈને બેસ્ટ વે છે કે લેક્ચર જે ચાલે છે એની સાથે સાથે જ તમે તમારી ફેર નોટમાં એ બધી વસ્તુ નોટ ડાઉન કરતા જાઓ. અને લીથોમાં સેમ જ આપેલું છે, લીથોમાં એનાથી થોડુંક આમાં વધારે હશે, ઓછું નહીં હોય. બરોબર? તો આને પોઝ કરી અને નોટ કરી લ્યો ઓર લીથોમાં એક બે સ્ટેપ એડ કરી નાખો.
સો આપણે બધી જ થિયરી અને એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે આપણે આગળ વધશું એક્સરસાઇઝ ઉપર, રાઈટ. સો એક્સરસાઇઝમાં આપણી પાસે 2.1 એક્સરસાઇઝ છે અને 2.1 એક્સરસાઇઝમાં આપણને એવું કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. માં ફર્સ્ટ છે ધ વોલ્યુમ ઓફ અ ક્યુબ ઓફ અ સાઇડ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ. હવે આ બેઝિકલી મેથ્સ છે અને યુનિટ કન્વર્ઝન છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યુનિટ કન્વર્ઝનમાં તમને એવું કીધું છે કે 1 સેન્ટીમીટર સાઇડ છે એક ક્યુબની, એનું વોલ્યુમ તમારે મીટર ક્યુબમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આ એક ક્યુબ છે જેની સાઇડ લેન્થ 1 સેન્ટીમીટર છે. ઇટ મીન્સ એની લેન્થ, વિડ્થ, હાઇટ બધું 1 સેન્ટીમીટર હશે. તો એનું વોલ્યુમ કેટલું થાય? લેન્થ ઇન્ટુ હાઇટ ઇન્ટુ વિડ્થ. 1 સેન્ટીમીટર ઇન્ટુ 1 સેન્ટીમીટર ઇન્ટુ 1 સેન્ટીમીટર. સો વોલ્યુમ ઓફ ધીસ ક્યુબ વિલ બી 1 સેન્ટીમીટર ક્યુબ. બટ તમને સ્પેસિફિકલી પ્રોબ્લેમમાં એવું મેન્શન કરેલું છે કે ફાઇન્ડ આઉટ ઇટ્સ વોલ્યુમ ઇન મીટર ક્યુબ ઓનલી. સો તમારે શું કરવું પડે? સેન્ટીમીટરને કન્વર્ટ કરવા પડે મીટરમાં. તો આ કેસમાં આપણી પાસે આવું કંઈક છે 1 મીટર ઇક્વલ્સ ટુ 100 સેન્ટીમીટર્સ. ધેટ વી ઓલરેડી નો, રાઈટ. હવે 100 ને તમે 10 ટુ ધ પાવર 2 લખી શકો. If I send this 10 raised to 2 in denominator of the opposite side, so 1 centimeter equals to what? 1 centimeter equals to 1 divided by 10 raised to 2 power. હવે 10 raised to 2 power ન્યુમરેટરમાં છે, સોરી ડિનોમિનેટરમાં છે, ન્યુમરેટરમાં આવશે તો આવું થઈ જશે નેગેટિવ પાવર. સો તમે આવું લખી શકો 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 raised to -2 મીટર. આ બધું હવે આપણે યાદ રાખવાનું છે. એક એક સમમાં આપણે આ વસ્તુ હું તમને નહીં કહું, બટ આ વસ્તુ એવું હોય તો લખી નાખજો. બહુ ઇઝી છે, એકદમ સિમ્પલ કન્વર્ઝન છે, બટ 10 ની પાવરના ફોર્મમાં છે. સો 1 સેન્ટીમીટરના પ્લેસ ઉપર મેં શું લખ્યું? 10 raised to -2 મીટર. બટ સેન્ટીમીટરને ઉપર પાવર કેટલો છે? 3. તો અહીંયા હું શું કરું છું? 1 સેન્ટીમીટર છે એના પ્લેસ ઉપર શું મેં લખ્યું? 10 raised to -2 મીટર. હોલ રેસ ટુ 3 મારે લખવું પડશે. તો આ શું થશે? પાવરનો પાવર છે એટલે મલ્ટિપ્લિકેશન આવશે. -2 ઇન્ટુ 3 -6. અને મીટરની પાવર કેટલી છે? 1. એને મલ્ટીપ્લાઈડ બાય 3 એટલે મીટર ક્યુબ. અને વોલ્યુમ ઓબ્વિયસલી મીટર ક્યુબમાં જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો તમને આન્સર મળશે વોલ્યુમ ઓફ ક્યુબનો મીટર ક્યુબમાં 10 raised to -6. આમ એકદમ ઇઝી છે, બટ થોડું સમજવા જેવું છે, બરોબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી નેક્સ્ટ છે the surface area of a solid cylinder of radius 2 cm and height 10 cm is equals to blank mm square. હવે તમને એક એવો સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ આપ્યો છે જેની રેડિયસ કેટલી છે? 2 સેન્ટીમીટર. ઇટ મીન્સ અપર પોર્શન અને લોઅર પોર્શન બેની રેડિયસ સેમ હશે 2 સેન્ટીમીટર. અને હાઇટ એની આપી છે 10 સેન્ટીમીટર. એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ સરફેસ એરિયા ઇન mm સ્ક્વેર. એરિયા છે એટલે એનો યુનિટ મીટર સ્ક્વેર થાય, બટ તમારે એ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે ઇન mm સ્ક્વેર. તો હવે આપણે કન્વર્ઝન જોશે બિટવીન સેન્ટીમીટર એન્ડ મિલીમીટર. વી ઓલરેડી નો ધેટ 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 મિલીમીટર. એટલે આ તો આપણી માટે બહુ જ ઇઝી છે. 1 સેન્ટીમીટર હોય એના નાના નાના 10 પોર્શન્સ હોય એન્ડ ઈચ ડિવિઝન ઇઝ 1 મિલીમીટર. ઇટ મીન્સ 1 સેન્ટીમીટર ઇઝ મેડ અપ ઓફ 10 મિલીમીટર્સ. હવે વાત આવે સરફેસ એરિયાની. હવે તમે પાણી ભરવાનું ડ્રમ જોયું છે? બ્લુ કલરનું બેરલ, ટીપણું, બરોબર. આપણે એવું કહીએ ને પીપળો અથવા પીપણું અથવા કંઈ પણ એવું કંઈક લોકલ લેંગ્વેજમાં કહેતા હોય, બરોબર. તો એનો સરફેસ એરિયા કઈ રીતે થાય? તો કે એક ઉપરનું ઢાંકણું હશે ટોપ, એક નીચેનું તળિયું હશે બોટમ. હવે તમે ઉપરથી બેરલને જુઓ તો ઉપરથી બેરલ છે એ સર્ક્યુલર દેખાશે. તો ઈ સર્કલનો એરિયા કેટલો થાય? તો કે પાઈ r સ્ક્વેર. સો ફર્સ્ટ સરફેસ ઇઝ ધીસ, ફર્સ્ટ સરફેસ ઇઝ ધીસ પાઈ r સ્ક્વેર. સપોઝ કે બેરલ હવામાં લટકતું હોય તો નીચેથી પણ તમને સર્ક્યુલર દેખાશે. ઇટ મીન્સ સેકન્ડ સરફેસ ઇઝ ધીસ. both are circular shape of radius r. તો બેયનો એરિયા થશે પાઈ r સ્ક્વેર. It means
ઢાંકણાનો અને તળિયાનો એરિયા કેટલો થશે પાઈ આર સ્ક્વેર, રાઈટ. હવે તમારે શું કરવાનું તો કે આપણે સાઈડની દિવાલ પણ હશે ને, બેરલ છે તો એની સાઈડની વોલ પણ હશે. તો એ સાઈડની વોલનો એરિયા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું આપણે? તો કે સપોઝ કે તમે એક બેંગલ પ્લેસ કરો, બેરલ છે એ અંદરથી એમ્પ્ટી હશે, તમે એક બેંગલ પ્લેસ કરો, એની ઉપર બીજી બેંગલ, એની ઉપર ત્રીજી બેંગલ, એની ઉપર ચોથી બેંગલ, આ રીતે આપણે બેંગલ્સ પ્લેસ કરી અને એક હોલો સિલિન્ડર બનાવીએ, અંદરથી પોલો હોય, ખાલી હોય. તો ઈચ સિલિન્ડર ઈચ બેંગલની પેરિફરલ સર્કમફરન્સ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 2 પાઈ આર. આ એક થશે 2 પાઈ આર. અને એની હાઈટ કેટલી છે? તો કે એની હાઈટ છે h. તો ત્રીજો એરિયા થશે જે સાઈડની વોલ છે, એ સાઈડની વોલનો એરિયા થશે સર્કમફરન્શિયલ ડિસ્ટન્સ 2 પાઈ આર મલ્ટીપ્લાય વિથ હાઈટ 2 પાઈ આર h. આવું બધું 10th સ્ટાન્ડર્ડ સુધી બહુ ડિટેલમાં સ્ટડી કરી જ ગયા છીએ, બરોબર? એ જ મેથ્સ છે બેઝિક. તો હવે ફર્સ્ટ, સેકન્ડ અને આ જે થર્ડ એરિયા છે, ત્રણેયના એરિયાનો આપણે એડિશન કરી નાખીએ, મલ્ટિપ્લિકેશનની એડિશન થશે. સો પાઈ આર સ્ક્વેર ઢાંકણું, પાઈ આર સ્ક્વેર તળિયું અને 2 પાઈ આર h સાઈડની વોલ. તો પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર થશે, બીકોઝ અપર અને લોઅર બે રેડિયસ સેમ છે, અને 2 પાઈ આર h. સો 2 પાઈ 2 ઇન્ટુ 3.14. હવે રેડિયસ છે એ તમને કેટલી આપી છે? 2 સેન્ટીમીટર. અને એરિયા તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે મિલીમીટર સ્ક્વેરમાં. સો 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 mm. તો 2 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 20 mm એન્ડ 10 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 100 mm. તો અહીંયા થશે 2 ઇન્ટુ 3.14 20 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ રેડિયસ 2 સેન્ટીમીટર 20 મિલીમીટર, હાઈટ 10 સેન્ટીમીટર 100 મિલીમીટર. હવે સિમ્પલ મેથ્સ જ છે, બેઝિક સોલ્વ કરીએ, બરોબર? 20 નો સ્ક્વેર 400, 20 ઇન્ટુ 100 2000. એડિશન મલ્ટિપ્લિકેશન કરશો તો આવો કંઈક આન્સર મળશે 2512 પ્લસ 12560. બેનું એડિશન કરશો આન્સર મળશે 15072. હવે 72 પછી પોઈન્ટ છે, આન્સર મળ્યો મિલીમીટર સ્ક્વેરમાં. અહીંયા આન્સર આવી ગયો, પણ આપણે શું કરતા હતા? એને ડેસિમલ પ્લેસીસમાં ને 10 ની પાવરમાં લખતા હતા, યાદ હોય તો. આપણે એને લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર્સ 2 છે એમાં આપણે એને પ્લેસ કરશું, રાઈટ? સો 15072. તો અહીંયા ડેસિમલ પ્લેસ લેવાનો છે. સો હું પોઈન્ટને શિફ્ટ કરીશ 1 2 3 એન્ડ 4 ટાઈમ્સ. જો હું એને લેફ્ટ સાઈડ 4 ટાઈમ શિફ્ટ કરું છું તો મારે 10 ની પ્લસ 4 પાવર એડ કરવી પડે, મલ્ટીપ્લાય કરવી પડે. ઇટ મીન્સ તો પોઈન્ટ શિફ્ટ થાય છે 1 2 3 4 1.5. અહીંયા તો 0 છે એટલે એડિશન રાઉન્ડ ઓફ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. સપોઝ કે અહીંયા 6 હોત, 7 હોત, 8 હોત તો અહીંયા હું આને 6 કરી નાખત. 2 3 4 હોત તો એડ ના કરત, 5 હોત તો આગળ જોવત 1 છે 2 છે, બરોબર? તો આ આપણો આન્સર થઈ જશે 1.5 અને 4 ટાઈમ્સ આપણે લેફ્ટ સાઈડ પોઈન્ટને શિફ્ટ કર્યો છે. ઇટ મીન્સ 10⁴ એન્ડ આન્સર ઇઝ ઇન મિલીમીટર સ્ક્વેર. એરિયા છે એટલે સ્ક્વેર આવશે, સો મિલીમીટર સ્ક્વેર. ટપા પડતા એકદમ ઇઝી છે. ચાલો એના પછી સી છે, એમાં તમને પ્રોબ્લેમ એવું કીધું છે, અ વ્હીકલ મૂવિંગ વિથ અ સ્પીડ ઓફ 18 km/h covers blank meter in 1 second. Distance travelled by object in 1 second moving with 18 km/h speed. તો એની સ્પીડ કેટલી છે? 18 km/h. તો એની મીટર પર સેકન્ડમાં સ્પીડ કેટલી થશે? x. આપણે એવું ઇમેજિન કરી લઈએ. તો આ કેસમાં x ને આપણે ઇક્વેશનનો લીડ બનાવીએ તો વેલ્યુ તમને મળી જશે x ની, એને બ્લેન્કમાં મૂકી દો એટલે આન્સર આવી જશે. સો x સેકન્ડ ડિનોમિનેટરમાં આવે, અહીંયા સેકન્ડ ન્યુમરેટરમાં, મીટર ડિનોમિનેટરમાં આવશે, ઓપોઝિટ સાઈડ જશે. તો 18 km/h એઝ ઇટ ઇઝ, રાઈટ? સો કિલોમીટર, 1 કિલોમીટર ઇઝ 1000 મીટર. 1 કિલોમીટર ઇક્વલ્સ ટુ 1000 મીટર. 1000 મીન્સ 10⁻³ તો 1 કિલોમીટરને મેં રિપ્લેસ કરી નાખ્યા 10⁻³ meters. And 1 hour equals to 60 minutes and every minute is made up of 60 seconds. So 1 hour equals to 60 into 60 3600 seconds. હવે તો સેકન્ડ મીટર કટ થઈ જશે તો ખાલી વેલ્યુ આવશે
3600 ડિવાઈડ બાય 18 કરશો ઓર 18 ડિવાઈડ બાય 3600 કરો એઝ યુ લાઈક કેલ્ક્યુલેટ કરવું એમ, તો આ થશે 10 to the power 3 એટલે 1000 અને આ થઈ જશે ડિવાઈડ બાય 2 અને મલ્ટીપ્લાઈડ વિથ 2 zeros, સો ઇટ વિલ બી 200. સો 10⁻³ એટલે 1000 ડિવાઈડ બાય 2 એટલે 5. તો તમને આન્સર મળશે વેલોસિટીનો ઓર સ્પીડનો 5 meters per second. It means the object will travel 5 meters each second. So distance traveled by object in 1 second is 5 meters and that is our answer. ટપા પડતા હે, એકદમ સિમ્પલ છે. એના પછી લાસ્ટમાં તમને એવું કીધું છે કે the relative density of lead is 11.3, its density in gram per centimeter cube in kg per meter cube ફાઇન્ડ આઉટ કરવાની છે આપણે, બરોબર. હવે અહીંયા હું થોડુંક આ રબ કરી નાખું છું બીકોઝ આપણે થોડોક ડેન્સિટીનો કોન્સેપ્ટ સમજવો પડશે. Relative density equals to density of object or material divided by density of water. હવે તમને યાદ હોય તો આપણે એમ કહીએ છીએ કે if we mix petrol and water, then petrol will be on the upper side and water will be on the lower side. But if you mix water and honey, or if you pour a teaspoon of honey in water, then honey will settle at the bottom and water will be at the upper side. તો આ બધી છે ને ડેન્સિટીની કરામત છે. નોર્મલી આપણે એમ કહીએ કે પેટ્રોલ ઇઝ લાઇટર compared to water, that's why it floats above the water and water remains on the downward side. But honey is heavier than water, that's why it settles down at the bottom of the object or bottom of the jar and water remains on the upper side. So density is the mass upon unit volume. આપણને ખ્યાલ છે ડેન્સિટી માટે. હવે રિલેટિવ ડેન્સિટી શું છે? તો કે રિલેટિવ ડેન્સિટી કમ્પેરિઝન છે. રિલેટિવ ડેન્સિટી શું છે? કમ્પેરિઝન છે. કમ્પેરિઝન ઓફ અ સ્ટાન્ડર્ડ લિક્વિડ એન્ડ ગિવન લિક્વિડ. સપોઝ કે હું તમને એમ કહું કે ગિવન લિક્વિડ પેટ્રોલ છે અને સ્ટાન્ડર્ડ લિક્વિડ ઓલવેઝ વોટર લેવાનું છે આપણે. સો ડેન્સિટી ઓફ ગિવન લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ વોટર. અહીંયા મેં ઓબ્જેક્ટ લખ્યું છે બીકોઝ જો સોલિડ હોય તો આપણે સોલિડને પણ કમ્પેર કરી શકીએ, રાઈટ. હવે વુડ છે એની ડેન્સિટી લેસ ધેન વોટર છે, ધેટ્સ વાય ઇટ ફ્લોટ્સ ઓન ધ વોટર. અને સ્ટોન છે એની ડેન્સિટી ગ્રેટર ધેન obviously greater than water છે, that's why it sinks. So આ કેસમાં ડેન્સિટી ઓફ ઓબ્જેક્ટ અપોન ડેન્સિટી ઓફ વોટર એને કહેવાશે રિલેટિવ ડેન્સિટી. રિલેટિવ ડેન્સિટીને બીજું પણ નામ આપેલું છે સ્પેસિફિક ગ્રેવિટી. આ બધું જ તમે 11thના પાર્ટ 2માં ફર્સ્ટ ચેપ્ટરમાં જ સ્ટડી કરશો ફ્લુઇડ મિકેનિક્સમાં, ત્યારે આ બધું ઇન ડિટેલ આવશે. બધું સેકન્ડ ચેપ્ટર, સોરી, સોલિડ મિકેનિક્સ આવશે ફર્સ્ટ, ધેન આવશે ફ્લુઇડ મિકેનિક્સ. સો આ કેસમાં સ્પેસિફિક ગ્રેવિટી જે છે એની સાઇન છે S. ઇટ ઇઝ ડેન્સિટી ઓફ ગિવન મટીરિયલ અપોન ડેન્સિટી ઓફ વોટર. હવે આ કેસમાં તમને લેડની સ્પેસિફિક ડેન્સિટી આપી છે. સ્પેસિફિક ડેન્સિટી ઓફ લેડ ઇઝ 11.3 પ્રોબ્લેમમાં ગિવન છે. ઇટ મીન્સ મટીરિયલ કોણ થયું? તો કે લેડ. એને આપણે કમ્પેર કોની સાથે કરીએ છીએ? સ્ટાન્ડર્ડ વોટર સાથે. ઇટ મીન્સ સ્પેસિફિક ગ્રેવિટી ઓર રિલેટિવ ડેન્સિટી ઓફ લેડ, ઇટ મીન્સ ડેન્સિટી ઓફ લેડ ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ વોટર. આ એક કોન્સેપ્ટ છે, પછીના ચેપ્ટરમાં આવશે, અત્યારે આપણે એક્સેપ્ટ કરવાનું છે, એટલે આ ખાલી લખી નાખજો અત્યારે, રાઈટ. સો હવે ડેન્સિટી ઓફ લેડ અપોન ડેન્સિટી ઓફ વોટર, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ડેન્સિટી ઓફ લેડ. તો આપણે ડેન્સિટી ઓફ લેડને ઇક્વેશનનો લીડ બનાવીએ. તો ડેન્સિટી ઓફ વોટર ન્યુમરેટરમાં જશે LHS. સો ડેન્સિટી ઓફ લેડ ઇક્વલ્સ ટુ 11.3 multiplied by density of water. And density of water is standard
1000 kg પર મીટર ક્યુબ. આ સ્ટાન્ડર્ડ છે. સો 11.3 આપેલું છે ડેન્સિટી ઓફ વોટર 10⁻³ ઇન કેજી પર મીટર ક્યુબ. સ્પેસિફિકલી 1000 થશે બટ ઓનલી ઇન કેજી પર મીટર ક્યુબ. સો આ આન્સર થઈ જશે. જો પોઈન્ટને હું લેફ્ટ સાઈડ શિફ્ટ કરું તો 10 ની 1 પાવર એડ થશે. ઓલરેડી 3 છે, એક એડ થાય તો કેજી પર મીટર ક્યુબમાં એનો આન્સર થશે 1.13 into 10⁻⁴. નાઉ યુ હેવ ટુ ગેટ આન્સર ઇન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઓલ્સો. સો અહીંયા મેં શું કર્યું છે, કેજીને કન્વર્ટ કર્યા ગ્રામમાં. 1 kg ઇઝ 10⁻³ ગ્રામ્સ. સો કેજીને રિપ્લેસ કર્યા 10⁻³ ગ્રામથી. એન્ડ મીટર ઇઝ વોટ, મીટરને કન્વર્ટ કર્યા સેન્ટીમીટરમાં. સો 1 મીટર ઇઝ 10⁻² સેન્ટીમીટર. સો 10⁻² સેન્ટીમીટર અને મીટરનો ક્યુબ છે તો હોલ ક્યુબ આવી ગયું. ઓલરેડી અહીંયા 1.13 into 10⁻⁴ હતું, 10⁻³ એડ થયું અને ડિનોમિનેટરમાં 10⁻² into 3 છે તો 10⁻⁶ થઈ ગયું. તો આ થઈ જશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આન્સર. હવે 4+3 બેઝ સેમ છે, પાવરનું એડિશન થશે 4+3 7. ડિનોમિનેટરમાં છે 6, ન્યુમરેટરમાં આવે તો નેગેટિવ થાય તો 7 - 6 1 થશે. 1.13 મલ્ટીપ્લાઈડ બાય 10 તો આન્સર આવશે 11.3. તો જે તમને આ એક શોર્ટકટ છે સમજવા માટે. સ્પેસિફિક ગ્રેવિટી ઓલવેઝ તમને જે કંઈ પણ આપી હોય ને એ જ તમારી ડેન્સિટી થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. because in gram per centimeter cube density of water is 1. કન્વર્ટ કરી અને જાતે ટ્રાય કરી જોજો, 1 જ આવશે આન્સર. બરોબર. so density of water in gram per centimeter cube is 1. so that's why density of liquid or lead in this case in gram per centimeter cube value will be same specific gravity or relative density itself. તો આ વાત થઈ આપણા આન્સરની. એક આન્સર આપણે ફાઇન્ડ આઉટ કર્યો કિલોગ્રામ પર મીટર ક્યુબમાં અને એક આન્સર આપણે ફાઇન્ડ આઉટ કર્યો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. તો તમે જોઈ શકો છો એમ કે આ ઓબ્જેક્ટ છે ને લેડ એ વોટર કરતાં બહુ જ હેવી છે. હવે વોટર કરતાં લાઇટર ઓબ્જેક્ટ્સની વાત કરીએ ને તો ડેન્સિટી ઓફ પેટ્રોલ એ કંઈક આવું થશે 800 કિલોગ્રામ પર મીટર ક્યુબ. વોટરની ડેન્સિટી કેટલી છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પેટ્રોલની ડેન્સિટી કેટલી છે અરાઉન્ડ 800 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઇટ મીન્સ 1000 કરતાં 800 લેસ છે. તો ઇટ મીન્સ સેમ સ્પેસ ઓક્યુપાય કરવામાં પેટ્રોલનું માસ ઓછું હશે. પેટ્રોલનું માસ 800 kg હશે, વોટરનું માસ હશે 1000 kg. ધેટ્સ વાય પેટ્રોલ ફ્લોટ્સ અબોવ ધ વોટર. આ વસ્તુ તમારે ગમે ત્યારે જોવી હોય ને તો હવે ગમે ત્યારે તમે પેટ્રોલ પંપ પર જાઓ ને તો પેટ્રોલ પંપમાં સૌથી પહેલા લખેલો હોય રૂપીસ, નીચે લખેલું હોય ક્વોન્ટિટી, એના નીચે પ્રાઇસ પર યુનિટ વોલ્યુમ ઓર યુનિટ લીટર, આપણે 1 લીટરનું પ્રાઇસ કેટલું છે એ લખેલું હોય. સૌથી છેલ્લે છે ને ડેન્સિટી લખેલી હોય. સૌથી છેલ્લે શું લખેલી હોય ડેન્સિટી, અને એ 730.8 અને યુનિટ હશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. ખાસ વાંચજો, હવે ગમે ત્યારે પેટ્રોલ પંપ પર જાઓ તો જો લખેલું હશે તો 800 700 સમથિંગ એને અરાઉન્ડ છે એ પેટ્રોલ ઓર ડીઝલની ડેન્સિટી હશે. ધેટ્સ વાય વી કેન સે ધેટ પેટ્રોલ ઓર ડીઝલ ઇઝ લાઇટર કમ્પેર્ડ ટુ વોટર. ધેટ્સ વાય દે ફ્લોટ અબોવ વોટર. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. એક્ઝામ્પલ નંબર આપણે આજે સોલ્વ કર્યો 2.17 અને એક્સરસાઇઝનો સમ સોલ્વ કર્યો છે 2.1. તો આ બે સમ તમારે હોમવર્કમાં મને સેન્ડ કરવાના છે. બરોબર. કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.